जय हिंद वंदे मातरम दोस्तों मित्रों आज मॉडल पेपर नंबर 9 લઈને આપણે આવી ચૂક્યા છીએ। આજના મોડલ પેપરની અંદર આપણે સંપૂર્ણ સિલેબસ આધારિત 100 પ્રશ્ન જોવાના છીએ। ઓકે, ટૂંક સમયની અંદર આપણી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે, એટલા માટે ખાસ અગત્યનું પેપર આ રહેશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો ચાલો ક્વેશ્ચન નંબર 1 છે, મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? ભીમદેવ પહેલાએ। બોમ્બ બનાવવા અંગેની ગોરિલા વોરફેર પુસ્તક કોણે લખી? છોટુભાઈ પુરાણીએ। ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો એ હતા અરવિંદ ઘોષ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જોગનો ધોધનું નવું નામ શું છે? જે જોગનો ધોધ છે તેનું નવું નામ છે મહાત્મા ગાંધી ધોધ। દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા કયો છે? દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા છે સુંદરવન। મજુલી દ્વીપ કઈ નદી પર આવેલ છે? બ્રહ્મપુત્રા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકટક સરોવર ક્યાં આવેલું છે? લોકટક સરોવર આવેલું છે મણિપુરમાં। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ। ગોરા જનજાતિ ખાલી જગ્યાની છે? મેઘાલયની। ત્યારબાદનો ક્વેશ્ચન, કાંચનજંઘા ક્યાં આવેલ છે? કાંચનજંઘા ક્યાં આવેલું છે? સિક્કિમ ખાતે। રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતે કયા દેશના બંધારણમાંથી પ્રેરાઈને લીધેલ છે? આયર્લેન્ડ। ત્યારબાદનો ક્વેશ્ચન, બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે? બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 368માં। ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી છે? અમેરિકા। મૂળભૂત અધિકારો અમેરિકામાંથી લેવામાં આવ્યા છે। ત્યારબાદનો ક્વેશ્ચન, મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં ક્યારે સામેલ કરવામાં આવેલ છે? તો 1976માં। ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? તો લંબાઈ 3 હોય, પહોળાઈ 2 હોય, એટલે કે 3:2। શું હોય? 3:2। ત્યારબાદનો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર। ઓકે, ઉત્તર દક્ષિણની લંબાઈ છે 590 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમની લંબાઈ છે 500 કિલોમીટર। તો યાદ રાખશું ખાસ। ત્યારબાદ રાજસ્તરી બંધ કઈ નદી પર આવેલ છે? શેત્રુંજી નદી પર। ગુજરાતની કઈ નદીમાં સૌથી વધુ મગરો વસે છે? એ છે વિશ્વામિત્રી। આ વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો વસે છે, એટલા માટે જ વિશ્વામિત્રી નદીને મગરોની નદી પણ કહેવામાં આવે છે। બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આભપરા। મુનસર તળાવ ક્યાં આવેલું છે? વિરમગામ। મસાલાની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇલાયચીને। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફોબોસ કયા ગ્રહનો ઉપગ્રહ છે? મંગળનો। ઓકે, મંગળ ગ્રહના 2 ઉપગ્રહ છે, એક છે ફોબોસ અને બીજો છે ડીમોસ। પ્રિઝમના વિભાજન રંગમાં કયા રંગનો વેગ સૌથી ઓછો હોય છે? જાંબલી। ઉંદર મારવાની દવા બનાવવા કયા સંયોજનનો ઉપયોગ થાય છે? ઝિંક ફોસ્ફાઇડ। ત્યારબાદનો ક્વેશ્ચન, શ્રીહરિકોટા કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ। પેપ્સીનો જન ઉત્સેચક ખોરાકના કયા ઘટકનું પાચન કરે છે? પ્રોટીનનું। પાર્કિન્સન રોગ કયા અંગમાં થાય છે? તો તે થાય છે મગજમાં। ત્યારબાદનો ક્વેશ્ચન, વાયુમાં અવાજની ઝડપ ખાલી જગ્યા હોય છે? તો 332। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ક્યારે થઈ? 1925માં। સાયમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું? સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? તો 1927માં।
કોની હત્યાના ગુના હેઠળ મદનલાલ ધીંગરાને ફાંસી આપવામાં આવી હતી? કર્નલ વાયલી. યોગ દર્શનના રચયિતા કોણ છે? પતંજલિ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખૂટતું પદ શોધવાનું છે અહીં આપણે. તો 1, 2, 3, 6, 9, 18 ત્યારબાદ ખાલી જગ્યા આપી દીધી છે. તો આનો સાચો જવાબ થશે 27. એક ભાષામાં અહીં કોડ આપી દીધો છે આપણને. તો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. ઓકે, ખાસ રીઝનિંગના ક્વેશ્ચન કરવાના થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67 લોહીના સંબંધમાંથી ક્વેશ્ચન છે. સાચો જવાબ થશે બી મામા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તો ઉંમર સંબંધિત દાખલામાંથી ક્વેશ્ચન છે. તેનો સાચો જવાબ થશે 50 વર્ષ. ત્યારબાદનો બાળકોની સંખ્યામાં પ્રતિવર્ષ 10% વૃદ્ધિ થાય. જો 2003ના વર્ષમાં વસ્તી 2000 હોય તો 2007માં કેટલી હશે? સાચો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કરંટના ક્વેશ્ચન આપણે બાકી રાખીએ છીએ. ચાલો, ડાઇંગ ડિક્લેરેશન એટલે થશે મરનારે પોતાના મૃત્યુ સમય કરેલ નિવેદન. પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા કલાક સુધી અટકાયતમાં રાખી શકે? 24 કલાક. ફરારીની મિલકતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે? તો CRPCની કલમ 83 હેઠળ. પુરાતન દસ્તાવેજ કેટલા વર્ષ જૂના હોય છે? 30 વર્ષ કે તેથી વધારે. ત્યારબાદનો ક્વેશ્ચન. એવિડન્સ એક્ટ 1872 અનુસાર કોણ વ્યક્તિ સાક્ષી ન બની શકે? તો બુદ્ધિગમ્ય ઉત્તરો આપી શકવા અસમર્થ વ્યક્તિ અને વૃદ્ધ વ્યક્તિ જો બુદ્ધિગમ્ય ઉત્તરો ન આપી શકે. તો 3 અને 4 એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પ્રશ્નમાં પુરાવાના કાયદા મુજબ કયું વિધાન સાચું છે? તો કેસમાં અસલ દસ્તાવેજ રજૂ ના થાય તો કેસ રદ કરવામાં આવે છે. આ વિધાન સાચું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન. રાજ્યસભાના સભ્યોની મુદત કેટલી હોય છે? 6 વર્ષ. રાજ્યની વિધાન પરિષદના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તે પણ 6 વર્ષ. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? 1952માં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય રાષ્ટ્રીય ગીત પૂર્ણ કરવાનો સમયગાળો કેટલો છે? રાષ્ટ્રીય ગીત પૂર્ણ કરવાનો સમય છે 65 સેકન્ડ, એટલે કે 1 મિનિટ અને 5 સેકન્ડ, એટલે 65 સેકન્ડ. 1 TB બરાબર 1024 GB. સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું હોય છે? 32 બીટનું. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો ડેટાનો પ્રકાર છે? તો ટેક્સ્ટ, સાઉન્ડ અને વિડીયો આ તમામ ડેટાના પ્રકાર છે. એટલા માટે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. MS ઓફિસ પેકમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? તો રીડર. ઇન્ટરનેટ પરથી નિઃશુલ્ક મળતા સોફ્ટવેર અર્થાત સાચો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? ક્લિપઆર્ટ. wwwનો સૌથી લોકપ્રિય પ્રોટોકોલ કયો છે? તો એ છે HTTP. HTTPનું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદનો ક્વેશ્ચન. કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશિષ્ટ પ્રીતિ ધરાવતા હતા? જૈન ધર્મ. અમદાવાદને ધુર્યું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું? જહાંગીરે. ગુજરાતના અશોક તરીકે કયા રાજા ઓળખવામાં આવે છે? કુમારપાળ. આરજી હુકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું?
રાજકોટથી। હીરા ભાગોળની વાવ ક્યાં આવેલી છે? ડભોઈ ખાતે। ત્યારબાદનો ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો એ હતા માઉન્ટ બેટન। આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી અને પશુપાલન। ચોસાના યુદ્ધમાં નીચેનામાંથી કોનો પરાજય થયો હતો? હુમાયુનો। ત્યારબાદનો ક્વેશ્ચન, હઠીસિંહના દેરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? અમદાવાદ। રાજપરા નું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? એટલે કે જે ખોડિયાર માતાનું મંદિર છે તે કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર। સફેદ સિમેન્ટની હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે? રાણાવાવ। સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? વડોદરા। ડોલવાણ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તાપી। પ્રાંતિજ કયા જિલ્લામાં આવેલ છે? સાબરકાંઠા। એનઆઈડી સંસ્થા ક્યાં આવેલી છે? જે એનઆઈડી સંસ્થા છે તે ક્યાં આવેલી છે? અમદાવાદ। ગુજરાતમાં જૈન ધર્મનું તીર્થ સ્થળ શેરીસા કયા જિલ્લામાં આવેલ છે? અમદાવાદ। કચ્છમાં આવેલ વછરાજ બેટ સાથે જોડાયેલ કથા કઈ છે? ગાયોને બચાવવાની। ત્યારબાદનો ક્વેશ્ચન, ગુજરાત સરકારે નર્મદા યોજનાના અમલીકરણ માટે સરદાર સરોવર નર્મદા નિગમ ની સ્થાપના ક્યારે કરી? 1988માં। ગુજરાતમાં યમુનાજીનો કુંડ કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ જિલ્લામાં। દેશનું પ્રથમ રસાયણ બંદર કયું છે? દહેજ। વિશ્વામિત્રી નદી તો ઢાઢરની સહાયક નદી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું મંડળનું ઉદાહરણ નથી? સગપણ સમૂહ। ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? કવિ નર્મદે। ત્યારબાદનો ક્વેશ્ચન, દુર્ગાનંદ સિન્હા દ્વારા બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગ પાડ્યા છે? તો સાચો જવાબ થશે 3। પ્રયત્ન અને ભૂલ કઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં જોવા મળે છે? વિચારણા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ અને માનવ વમન વચ્ચેની તુલનાના પ્રણેતા કયા મનોવૈજ્ઞાનિકને માનવામાં આવે છે? તો હબેટ સિમોન। કયા વેપારી ગુજરાત પર ચડાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું? ઇતિમાદ ખાન। કડાણા બંધ કઈ નદી પર આવેલ છે? કડાણા બંધ આવેલ છે મહી નદી પર। કયો શાસક લીછવી દોહિત્રી તરીકે ઓળખાતો? સમુદ્રગુપ્ત। ત્યારબાદનો ક્વેશ્ચન, ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે? કલમ 43 મુજબ। ઝડપી વોરંટના હુકમ સીઆરપીસીની કઈ કલમ હેઠળ થાય છે? કલમ 95। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી શું સત્ય હકીકત છે? નીચેનામાંથી શું સત્ય હકીકત છે? તો સાચો જવાબ થશે 1, 2 અને 4। સીઆરપીસીની કલમ 304 એ હેઠળ કયો ગુનો બને છે? બેદરકારીથી મૃત્યુ નિપજવું। ભારતીય દંડ સંહિતા મુજબ ગુનો સફળ ના થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બની શકે। ત્યારબાદનો ક્વેશ્ચન, પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન સીઆરપીસીની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે? કલમ 510। ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ક્યારથી અમલમાં આવ્યો? 1 એપ્રિલ 1974થી। આપઘાત કરવાની કોશિશ સીઆરપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 308 મુજબ। તો મિત્રો આ હતા આજના મોડેલ પેપરના 100 પ્રશ્નો।